તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છે ગામ મદાવા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ત્યાં આગળ છે આપણે વાનીમાં અને મેનીમાં, જે આપણે મદાવા શિવજી મંદિરની એક્ઝેક્ટ સામે છે. ત્યાં આગળ એમ કહેવાય છે કે મીઠાની માનતા તેમજ ચોકલેટની માનતા કરવાથી હાથ પગના દુખાવા તેમજ માથાનો દુખાવો, દાઢનો દુખાવો, કોઈ પણ વસ્તુનો દુખાવો તમારી જેવી શ્રદ્ધા એ પ્રમાણે તમને રાગે આવી જાય છે. તો આ આપણે આવ્યું છે એક્ઝેક્ટ કમળાપુરની બાજુમાં મદાવા ગામ છે, ત્યાં આગળ છે. તો જો અમારે આ બધા ભાઈઓ બધા મળી જો આ છે તે જગ્યા, ને ત્યાંથી એક્ઝેક્ટ સામે દેખાય છે તે છે બિગ ગિરનાર. એ કહેવાય છે કે ગિરનાર કરતા પણ 7 હાંભેલા મોટો ડુંગર, જે ગિરનાર કરતા 7 હાંભેલા મોટો ડુંગર કહેવાય છે. ત્યાં આગળ પણ હમણાં જઈને થોડોક આગળ આપણે વિડીયો બનાવીએ છીએ. સામે દેખાય તે છે મદાવેશ્વર મહાદેવ. જ્યાં આગળ આપણે મદાવેશ્વર મહાદેવના દર્શન પણ કરીશું. સાથે સાથે અહીંયા તમે આવવાનું ભૂલતા નહીં. આ છે વાનીમાં અને મેનીમાં તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર કરે છે. તો આવવાનું ભૂલતા નહીં. જો કોઈને મનોકામના પૂર્ણ થઈ જાય તો આ મીઠાની માનતા પણ લાગે છે, અને ચોકલેટની માનતા લાગે, નાળિયેરની પણ લાગે, સાકરની પણ લાગે, તમારી જેવી મનોકામના. ત્યાં આગળ જો આપણે મીઠાની ઘણી બધી એમ કહેવાય છે કે જો અહીંયા ઠેલીઓ પણ પડી છે, અને આ કામગીરી અત્યારે ચાલુ છે ઓટાની. જો આથી આપણે જો આ એક રોડ જાય છે તે જાય છે કડુકા રોડ, અને ત્યાંથી એક આ બાજુ જાય તે જાય છે મદાવા રોડ. તો અમે બધા મળીને જો બધા આવી ગયા છીએ. તો ક્યારેક આવવાનું ભૂલતા નહીં મિત્રો. જો આ છે વાનીમાં અને મેનીમાં, અને હવે પાછળ જે દેખાય તે આપણે છે મહાદેવ મંદિર. ત્યાં આગળ જઈને પણ હમણાં થોડોક વિડીયો બનાવી, બરોબર? ત્યાં સુધી વિડીયોમાં આગળ બના રહેજો. આ છે વાનીમાં અને મેનીમાનું મંદિર. તો ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે જાવી છીએ મદાવેશ્વર મહાદેવ. મદાવેશ્વર મહાદેવ આ રોડેથી નીકળ્યા છે મળે. જો બે ભાઈ છે, કાકો ભત્રીજો બે, હો કટે નહીં કાંઈ. હા, જો આ છે મદાવેશ્વર મહાદેવ. તો હવે જાવી છીએ ઉપર મદાવેશ્વર મહાદેવને મુલાકાત લેવા. આ છે મદાવેશ્વર મહાદેવ, અને આ છે એમની સીડી ચડવાની, અને આ છે એમનો ગેટ, અને આ છે મારા બે નંગ. કાંઈ ઘટે નહીં, વધવાય નથી દેતા ને ઘટવાય નથી દેતા. આ બે હે મજા આવે. એમ મજા આવે બેટા? તને મજા આવે તડકાની? આવે મજા. હા એ હા બસ ને. હે ચૂસલા બેટા, કોનો ફોન આવી ગયો છે? તો આવે ભાઈ નો નથી આવ્યો ને. મિત્રો આ છે મદાવેશ્વર મહાદેવ. મદાવેશ્વર મહાદેવ માથે બહુ મસ્ત એવી જગ્યા છે. પાણીની વ્યવસ્થા હશે લગભગ ક્યાં. આટલું બધું છે વ્યવસ્થા તો હોય જ ને વીરા.